રાજકોટની ગાંધીગ્રામ પોલીસે આદિલ નામના કુખ્યાત ઇસમના ઘરે દરોડા પાડી દેશી તમંચા અને પિસ્તોલ કબજે કર્યા બાદ વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। રાજકોટ શહેર એસઓજી સ્ટાફને ખાનગી રાહે હકીકત મળી હતી કે અગાઉ હત્યા અને મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા 2 શખ્સો શ્યામરામભાઈ મકવાણા અને મનોજગીરી ગોસ્વામી પેડક રોડ ઉપર હથિયારો સાથે બેઠા હોવાની માહિતીના આધારે દરોડા પાડવામાં આવતા શ્યામ ભરવાડ તેની ઓફિસની બાજુમાં જ બેઠેલો મળી આવ્યો હતો અને તેની ઝડપી લેતા એના નેફામાંથી દેશી બનાવટની મેગેઝીનવાળી પિસ્તોલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી। તેમજ તેના શાગિર્દ એવા મનોજગીરી ગોસ્વામીની પણ ઝડપી લેતા તેની પાસેથી પણ એક તીક્ષ્ણ છરો મળી આવતા તેની પણ હથિયાર અંગે ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। હથિયારોનો વધી રહેલો વપરાશ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કે પેડક રોડ ઉપર જે શ્યામ ભરવાડ નામની વ્યક્તિ રહે છે અને જે અગાઉ 302, 307 જેવા ગુનામાં સંડોવાયેલ છે અને જે પોતાની પાસે દેશી બનાવટની પિસ્તોલ રાખેલ છે, જેથી અમે વ્યક્તિને પકડી અને એની જ્યારે ઝડપી લીધેલી તો એના કબજામાંથી એક 9mm દેશી બનાવટની પિસ્તોલ અમને મળી આવેલી અને એના વિરુદ્ધમાં ધોરણસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી। એમનો જ એક બીજો શાગિર્દ છે કે જે અગાઉ આ જ શ્યામ ભરવાડની સાથે 302 અને 307ના ગુનામાં પણ સંડોવાયેલો હતો, એ મનોજગીરી ગોસ્વામી, અને એમને પણ અમે ઝડપી અને એની પર તલાશી લેતા તેમની પાસેથી એક મોટો છરો મળી આવેલો જે એના વિરુદ્ધમાં અલગથી ગુનો રજીસ્ટર કરાવેલો છે અને આ હથિયાર કોની પાસેથી એમને મેળવેલું છે તે બાબતે એની અત્યારે સઘન તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહી ચાલુ છે। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।